નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દિલીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજ ચેવાલા સાહેબનાઓ તરફથી જિલ્લામાં હલકી ગુણવત્તાયુક્ત એગ્રો પ્રોડક્ટ્સ વેચી અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા તેમજ આવી દવાઓના વપરાશના અંતે લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતા ઈસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા, જે અંતર્ગત એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળાની આગેવાનીમાં એસઓજી પોલીસ ટીમ દ્વારા જિલ્લાના જામ રાવલ ખાતે ગુરુકૃપા એગ્રો નામે એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ કરતા માલદેભાઈ ઠેબાભાઈ ઓડેદરા તથા દિનેશભાઈ માલદેભાઈ ઓડેદરાને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જે કાર્યવાહી દરમિયાન કુલ 5,29,320 રૂપિયાની કિંમતની વિવિધ એગ્રો પ્રોડક્ટ્સ છે એ મળી આવેલ હતી, જેમાં બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખાતરનો જથ્થો મળી આવેલ હતો. આ પ્રોડક્ટ્સમાં કેટલીક જે દવાઓ છે તે કોઈપણ જાતની માહિતી દર્શાવતા સ્ટીકરો લગાવ્યા વગર ફક્ત સાદી બોટલોમાં દવાઓનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ હતું. તેમજ અન્ય જે જથ્થો મળી આવેલ તેમાં એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ પણ એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ હતું. સદર કાર્યવાહી જે છે એ ખેતીવાડી અધિકારીશ્રીને સાથે રાખી કરવામાં આવેલ હતી. કુલ મળી આવેલ જથ્થા પૈકી 3,89,450 રૂપિયાની કિંમતનો જે જથ્થો છે તે ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા નાશ કરવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવેલ હતી, અને તે સિવાયનો જે અન્ય જથ્થો છે તેને પણ શંકાસ્પદ કરી તેના વેચાણ ઉપર રોક લગાવી તેને સ્થગિત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.